ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ વધુ એક ફરિયાદ. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે આપ ધારાસભ્ય સામે ફરિયાદ થઈ. ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટમાં 4 કામદારોના મોત મુદ્દે ફરિયાદ દાખલ થઈ. પોલીસની ફરજમાં રૂકાવટ અને અન્યનો જીવ જોખમમાં મૂકવાનો ઉલ્લેખ છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળિયા ફરિયાદી બન્યા. બ્લાસ્ટની ઘટના બાદ ચૈતર વસાવા સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા. રાજપારડી પોલીસ મથકે પણ મંજૂરી વગર પદયાત્રા બાબતે ગુનો નોંધાયો છે. સંવાદદાતા દિનેશ જોડાયેલા છે. દિનેશ, ચૈતર વસાવાની મુશ્કેલી વધી, વધુ એક ફરિયાદ. ચોક્કસ વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં ડેટોક્સ કંપનીમાં એક બ્લાસ્ટની ઘટના બની હતી અને તે પ્રકરણમાં જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવા, તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને મૃતકના પરિવારજનો સહાય કેવી રીતે મળે છે તે પ્રકારે તેમને સહકાર આપવાના પ્રયાસ કર્યા હતા અને ચૈતર વસાવાના આંદોલનના પગલે કંપની સત્તાધીશોએ 30 લાખની સહાય મંજૂર કરી હતી. આ સમગ્ર ઘટના પૂર્ણ થયા બાદ 3 દિવસ પછી સત્તા પક્ષના સાંસદ ધારાસભ્યો સ્થળ પર પહોંચ્યા હતા. જે વાતને લઈને સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનો દોર ચાલ્યો હતો. અહીંયા સવાલ એ છે કે 7 દિવસ પછી ચૈતર વસાવા સામે રૂકાવટનો એટલે કે સરકારી કામમાં દખલગીરી, કંપની ઉપર લોકોને હોબાળો કરાવો તે બાબતની ફરિયાદ દાખલ કરી છે અને પીએસઆઈ ફરિયાદી બન્યા છે. ગણતરીના દિવસોમાં જ વધુ એક ફરિયાદ ચૈતર વસાવા સામે થતા તેના સમર્થકોમાં પણ ક્યાંક ને ક્યાંક આક્રોશ છે અને આવનાર સમયમાં ઉગ્ર આંદોલન થાય તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે. જી દિનેશ, જોડાવા બદલ આભાર આપનો.